ચાલો જ આપણે જોઈએ ફર્સ્ટ યર બીકોમના સ્ટુડન્ટ માટે બીકોમ સેમ 1 કોમ્પ્યુટર સાયન્સ જેમાં સબ્જેક્ટ છે અને તેમાં આવે છે પ્રોગ્રામિંગ લેંગ્વેજ C++. તેનો આપણે પ્રથમ પાર્ટ જોઈએ. તો સૌપ્રથમ એમાં સિલેબસ જોઈએ કે શું આવે છે તમને લોકોને સેમ 1 ની અંદર. પેલા પ્રોગ્રામિંગ ડેવલપમેન્ટ ટૂલ્સ જેની અંદર ફ્લોચાર્ટ અને એલ્ગોરિધમ આવે છે. ત્યારબાદ સી લેંગ્વેજનું બેઝિક જેની અંદર સ્ટ્રક્ચર આવશે. ત્યારબાદ એના કેરેક્ટર સેટ, ટોકન, કોન્સ્ટન્ટ, વેરિયેબલ, ઓપરેટર વગેરે. અને ત્યારબાદ ઇનપુટ આઉટપુટના કમાન્ડ જેમ કે પ્રિન્ટએફ છે, સ્કેનએફ છે, getChr, getch, getche, putchr, puts, gets, puts વગેરે અને ફોર્મેટ સ્પેસિફાયર અને બેકસ્લેશ કોડ. અને ત્યારબાદ કંટ્રોલ સ્ટેટમેન્ટ એટલે કે ઇફ, એલ્સ, નેસ્ટિંગ ઇફ, લૂપની અંદર ફોર લૂપ, ડુ વાઇલ લૂપ, આટલું તમારા સેમ 1 ની અંદર આવશે. તો સૌપ્રથમ આપણે જોઈએ ફ્લો ચાર્ટ અને એલ્ગોરિધમ ચેપ્ટર 1 પ્રોગ્રામિંગ ડેવલપમેન્ટ ટૂલ્સની અંદર. તો જોઈએ એલ્ગોરિધમ. એલ્ગોરિધમ શું છે? એલ્ગોરિધમ 9મી સદીમાં અબુ જાફર મોહમ્મદ ઇબન ગુસા અલ ખ્વારિઝમી નામના ગણિતશાસ્ત્રીએ આ બનાવેલ છે, જેને અલ ખ્વારિઝમી ઉપરથી અલ્ગોરિધમ શબ્દ આવ્યો. ટૂંકમાં પ્રોગ્રામિંગ કાર્ય કરતા પહેલા કોઈ પ્રશ્નના ઉકેલ માટે વિવિધ પગથિયાની શ્રેણીબદ્ધ સમજૂતી કે સૂચના આપણી ભાષામાં લખવામાં આવે છે તેને આપણે એલ્ગોરિધમ કહીએ છીએ. એટલે કે કોઈ એક પ્રોગ્રામ તમારે બનાવવો છે, એ પ્રોગ્રામનું રફલી તમે તમારી ભાષામાં જે વર્ણન કરો એને એલ્ગોરિધમ તરીકે ઓળખવામાં આવે છે. એલ્ગોરિધમ તૈયાર કરતી વખતે નીચેના બધા ધ્યાનમાં લેવામાં આવે, એટલે કે જે હું કહું છું એ મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ. પહેલું, એલ્ગોરિધમમાં આઉટપુટ મેળવવા માટે કેટલા અને કયા કાર્યોનો અમલ કરવાનો છે તે સ્પષ્ટ હોવું જોઈએ. બીજું, એલ્ગોરિધમ ગૂંચવણો અને અસ્પષ્ટ હોવો જોઈએ નહીં, એટલે કે સામેવાળા વ્યક્તિને સમજાઈ શકે તેવો એલ્ગોરિધમ હોવો જોઈએ. દરેક પગલાં સરળતાથી સમજાઈ જાય તેવું સરળ અને ચોક્કસ હોવું જોઈએ. ત્યારબાદ દરેક પગલાં ક્રમમાં હોવા જોઈએ. પહેલા ક્યુ કાર્ય કરવાનું છે, પછી ક્યુ કરવાનું છે, પછી ક્યુ કરવાનું છે, એટલે કે ફર્સ્ટથી લાસ્ટ સુધીના જે સ્ટેપ છે એ ક્રમબદ્ધ હોવા જોઈએ. જે છેલ્લે કાર્ય થવાનું છે પહેલો એનો ઉલ્લેખ થવો જોઈએ નહીં. તો દરેક પગલાના ક્રમ સ્પષ્ટ હોવા જોઈએ. શરૂઆતના પગલામાં પાછળથી જરૂર પડે એવા પગલાની માહિતી, સંખ્યા કે કિંમત આપવી. ત્યારબાદ ક્રમસર કાર્ય દ્વારા આઉટપુટ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્યાર પછી અચોક્કસ માહિતી કે ઇનપુટ થતી માહિતી ક્યાંથી મેળવવાની છે અને તેની રીત એલ્ગોરિધમમાં હોવી જોઈએ. સાથે જ આઉટપુટ મેળવવાનો છે તે ઉદાહરણ રૂપે એલ્ગોરિધમમાં જણાવવું જોઈએ, જેથી વાંચનારને સ્પષ્ટ ખ્યાલ આવી શકે. ત્યારબાદ એલ્ગોરિધમ સમજવામાં સરળ હોવો જોઈએ અને લખવા માટે કોઈ ચોક્કસ નિયમ નથી, છતાં એલ્ગોરિધમની મદદથી કમ્પ્યુટરમાં સમય, સંગ્રહ શક્તિ અને સાધનોનો ઉપયોગનો કરકસર થઈ શકે છે. ત્યારબાદ એલ્ગોરિધમ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત: 1. એલ્ગોરિધમ સરળ અને ઉકેલલક્ષી હોવો જોઈએ. બીજું, એક વ્યક્તિએ લખેલ એલ્ગોરિધમ અન્ય વ્યક્તિ સમજી શકે તેવો હોવો જોઈએ. અને પછી ત્રીજું, એલ્ગોરિધમ કમ્પ્યુટરની કોઈ ભાષા કે કમ્પ્યુટરના પ્રકારને લક્ષ્યમાં રાખીને બનાવેલો ન હોય, એટલે કે એલ્ગોરિધમની રચના સામાન્યતાનો ગુણ ધરાવે છે. એટલે કે કોઈ ચોક્કસ પ્રકારનો, એટલે કે સી લેંગ્વેજ માટે, ફોક્સપ્રો માટે, કે વીબી માટે, કે જાવા કે HTML એની માટે આમ જુદું જુદું ન હોય. કોઈ પણ પ્રકારના સોફ્ટવેર, પ્રોગ્રામિંગ ડેવલપિંગ સોફ્ટવેર છે એની માટે એક જ એલ્ગોરિધમ હોય. એટલે દરેક માટે એ હોવો જોઈએ. એવું નથી કે સી માટે જ એલ્ગોરિધમ હોય. તો આ એલ્ગોરિધમની સમજ છે. એલ્ગોરિધમ ફરીથી તમને કહી દઉં, 9મી સદીમાં અબુ જાફર મોહમ્મદ ઇબન ગુસા અલ ખ્વારિઝમી નામના ગણિતશાસ્ત્રીએ બનાવેલો હતો. એની રચના કરી અને આનું મુખ્ય કાર્ય છે ટૂંકમાં પ્રોગ્રામિંગ કાર્ય કરતા પહેલા જે પ્રશ્નો આવે તેના ઉકેલ માટે વિવિધ પગથિયાઓની શ્રેણીબદ્ધ સમજૂતી આપવી, એને આપણે એલ્ગોરિધમ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ફ્લોચાર્ટ. ફ્લોચાર્ટ શું છે એ જોઈએ. ફ્લોચાર્ટ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે પ્રથમ પગલા તરીકે એલ્ગોરિધમ પૂર્ણ કર્યા બાદ, એટલે કે શરૂઆતનું સ્ટેપ જે આવે એલ્ગોરિધમ, જેને તમે શબ્દ દ્વારા તમારી ભાષામાં એનું વર્ણન કરો છો. ત્યારબાદ
આલ્ગોરિધમથી કહેવાય ફ્લોચાર્ટનો વારો આવે છે, જે પ્રોગ્રામિંગને સરળ બનાવવા માટે અલગ અલગ સ્ટેપમાં ક્રમબદ્ધ રીતે લખવામાં આવેલો આલ્ગોરિધમ હોય તેને આપણે ચિત્ર સ્વરૂપે રજૂ કરતા હોઈએ છીએ. તો એમાં સૌપ્રથમ આવે છે ટર્મિનલ બોક્સ, જે આ તમે દેખો છો. આ જે આકારનું જે બોક્સ છે, લંબચોરસ જેવું બોક્સ હોય જેના કોર્નર હોતા નથી, જેના કોર્નર છે રાઉન્ડ શેપમાં હોય છે, એને આપણે ટર્મિનલ બોક્સ તરીકે ઓળખીએ છીએ. અને આ ફ્લોચાર્ટની શરૂઆત અને અંત દર્શાવે છે, એટલે કે ફ્લોચાર્ટની અંદર ફ્લોચાર્ટ શરૂ થયો છે એ દર્શાવવા માટે પણ ટર્મિનલ બોક્સ આવે, અને ફ્લોચાર્ટ પૂરો થયો છે એ દર્શાવવા માટે પણ ટર્મિનલ બોક્સ આવે. એટલે કે કોઈ એક ફ્લોચાર્ટની અંદર બે ટર્મિનલ બોક્સ હશે, એક શરૂઆત દર્શાવવા માટે અને એક એન્ડ દર્શાવવા માટે. ત્યારબાદ લંબચોરસ જેવું જે બોક્સ દેખાય છે આ બીજા નંબરનું, જેને પ્રોસેસ બોક્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આનું કાર્ય શું છે? ગણતરી દર્શાવવા માટે અથવા તો કિંમત ધારવાનું કાર્ય કરવાનું હોય ત્યારે આ ચિત્રનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે આ ડાયાગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે, જેને પ્રોસેસ બોક્સ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ આવે છે તમે જોવો છો એ ઇનપુટ આઉટપુટ બોક્સ, પણ લંબચોરસને એક કોર્નર ઉપરથી દબાયેલું હોય અને જેમ એક બાજુ નમી ગયું છે એ રીતના એને ઇનપુટ આઉટપુટ બોક્સ દર્શાવવામાં આવે છે. અને આનું કામ છે ઇનપુટ અને આઉટપુટ ની સંજ્ઞા અથવા તો કોઈ કિંમત ઇનપુટ કરવાની છે, અથવા તો કોઈ જે જવાબ મેળવે છે ફ્લોચાર્ટ દ્વારા જે જવાબ મળે એ જવાબને દર્શાવવા માટે આ ઇનપુટ આઉટપુટ બોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે ડિસિઝન બોક્સ. ડિસિઝન બોક્સ શું છે કે શરતના આધારે કોઈ નિર્ણય લેવાનો હોય અને આ શરતને જ્યારે તમારે ફ્લોચાર્ટની અંદર દર્શાવવાની હોય તો આ શરત તમે ડિસિઝન બોક્સની અંદર લખી અને તેને દર્શાવી શકો છો. ત્યારબાદ છે કનેક્ટર, જે રાઉન્ડ શેપ છે એને કનેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ ફ્લોચાર્ટ જે છે વધુ પડતો મોટો હોય, જે એક પેજમાં ન સમાય, તો એને બીજા પેજ ઉપર લઈ જવા માટે જ્યાં પેલા પ્રથમ પેજની અંદર જ્યાં ફ્લોચાર્ટ પૂરો થતો હોય ત્યાં તમે આ કનેક્ટર દ્વારા નિશાની કરી અને બીજા પેજ ઉપર ફરીથી બીજું કનેક્ટર મૂકી અને ત્યાંથી શરૂઆત કરવાની રહે. એટલે કે પેજના અંતમાં ફ્લોચાર્ટ પૂરો ન થયો હોય તો ત્યાં કનેક્ટરથી રાઉન્ડ શેપ કરી અને નવા પેજ ઉપર ફરીથી રાઉન્ડ શેપ કરી અને એને કનેક્ટ કરવાની વિધિને આપણે કનેક્ટર તરીકે ઓળખીએ છીએ. અને ત્યારબાદ આવે છે ફ્લો લાઇન. ફ્લો લાઇનમાં તમે જોશો 4 લાઈનો છે, રાઈટ, લેફ્ટ, અપ અને ડાઉન. 4 જે ફ્લો લાઇન છે તે ફ્લોચાર્ટ કઈ દિશામાં આગળ વધે છે તે દર્શાવવા માટે આ ફ્લો લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્લોચાર્ટ બનાવતી વખતે ધ્યાનમાં લેવાના મુદ્દા જો જોઈએ તો એક ચિત્ર સ્પષ્ટ દોરાયેલું હોવું જોઈએ. બીજું, જે તે કાર્યને દર્શાવવા માટે તેને અનુરૂપ ચિત્ર હોવું જોઈએ. એટલે કે પહેલા તો આજે 4-6 ચિત્રો છે. ટર્મિનલ બોક્સ છે, પ્રોસેસ બોક્સ છે. હવે ઘણી વાર એવું બને કે ટર્મિનલ બોક્સ અને પ્રોસેસ બોક્સની વચ્ચે અંતર જ ખબર ન પડે, તો એવું ન હોવું જોઈએ કે આ પ્રોસેસ બોક્સ છે કે ટર્મિનલ બોક્સ છે એ સમજતા વાર લાગે. એટલે આ જે ગ્રાફિક્સ છે, જે ડિઝાઇન જે છે એ તમે સ્પષ્ટ દોરેલી હોવી જોઈએ, જેથી સમજનારને તરત ખ્યાલ આવી જાય કે આ ટર્મિનલ બોક્સ છે કે પ્રોસેસ બોક્સ છે. બીજું, જે કાર્ય માટે જે બોક્સ છે તેનો જ ઉપયોગ કરવાનો. હવે ધારો કે પ્રોસેસ બોક્સનું કામ છે કોઈ ગણતરી દર્શાવવાની, ઇનપુટ આઉટપુટ બોક્સનું કામ છે રકમ કોઈ વેલ્યુ ઇનપુટ કરવાની અથવા તો જે જવાબ મળે એને આઉટપુટ કરવાની. તો પ્રોસેસ બોક્સમાં તમે ગણતરી ન દર્શાવી શકો અને ઇનપુટ બોક્સની અંદર તમે પ્રોસેસ બોક્સની અંદર ઇનપુટ આઉટપુટ ન કરી શકો અને ઇનપુટ આઉટપુટ બોક્સની અંદર તમે પ્રોસેસ ન દર્શાવી શકો. તો આમ ત્યારબાદ ફ્લોચાર્ટમાં વપરાતા શબ્દો ગમે તે ભાષામાં લખી શકાય છે. એની સાથે કોઈ એવું જરૂર નથી કે ફ્લોચાર્ટની અંદર તમે અંગ્રેજી ભાષાનો જ ઉપયોગ કરો, તમે એની અંદર ગુજરાતી ભાષાનો પણ ઉપયોગ કરી શકો છો. પણ કમ્પ્યુટરની વપરાયેલી જોઈએ એટલે કે કોઈ પણ ભાષા વાપરી શકાય છે જે આપણે સમજવા માટે હોય છે. પછી દરેક વ્યક્તિ પોતાની તર્કશક્તિને ધ્યાનમાં રાખીને ફ્લોચાર્ટ બનાવતો હોય છે. એટલે એનું કોઈ ચોક્કસ એવું કંઈ હોતું નથી કે આમ જ લખાય. દરેક વ્યક્તિ પોતપોતાની સમજ પ્રમાણે આ ફ્લોચાર્ટ બનાવતો હોય છે અને અધૂરા ફ્લોચાર્ટને કનેક્ટરની મદદથી જોડેલા હોવા જોઈએ. હવે આમાં કોઈ પણ આપણે એક ફ્લોચાર્ટ જોઈએ. ઓકે, એટલે અહીંયા એક આપણે ફ્લોચાર્ટ લઈએ છીએ કે સંખ્યા A અને B નો સરવાળો અને બાદબાકી દર્શાવતું ફ્લોચાર્ટ.
તો તમે જોશો કે આ જે છે સ્ટાર્ટ, તો આ જે સ્ટાર્ટ તમે જોશો તો આ ટર્મિનલ બોક્સ એક આવ્યું જે શરૂઆત દર્શાવવા માટે છે. પછી જોશો તો એન્ડ દર્શાવવા માટે ટર્મિનલ બોક્સ 2, એટલે કે મેં તમને અગાઉ વાત કરી હતી કે કોઈ પણ ફ્લોચાર્ટની અંદર 2 ટર્મિનલ બોક્સ હશે જે શરૂઆત અને અંત દર્શાવે છે. ત્યારબાદ છે ઇનપુટ બોક્સ અને આ છે પ્રોસેસ બોક્સ ઇનપુટ બોક્સ, એટલે કે 2 આની અંદર આ ફ્લોચાર્ટની અંદર ટર્મિનલ છે, 2 ઇનપુટ આઉટપુટ છે અને 2 પ્રોસેસિંગ બોક્સ છે. હવે આ ફ્લોચાર્ટ છે શેની માટે, એટલે કે એ તમને જોઈ લઈએ. સંખ્યા A અને B, એટલે કે કોઈ પણ 2 સંખ્યા ધારવામાં આવે છે અને આ 2 સંખ્યાનો સરવાળો કરવામાં આવે છે અને ત્યારબાદ એની બાદબાકી કરવામાં આવે છે, અને પણ જે જવાબ મળે એને આપણે લઈએ છીએ. તો આપણે કરીએ ટર્મિનલ બોક્સથી સ્ટાર્ટ. પછી ઇનપુટ બોક્સ લીધું. ઇનપુટ બોક્સની અંદર આપણે લખ્યું ઇનપુટ A અને B, એટલે કે A ની કિંમત ઇનપુટ કરવામાં આવે અને B ની કિંમત ઇનપુટ કરવામાં આવી. એટલે કે ધારો કે A ની કિંમત 5 અને B ની કિંમત 7, જે પણ તમે લ્યો તો, અથવા તો A ની કિંમત 7 અને B ની કિંમત 5, એટલે કોઈ પણ કિંમત A તરીકે ધારવામાં આવે. A તરીકે તમે 5 ધારી શકો, 15 ધારી શકો, 20 ધારી શકો. B તરીકે પણ તમે કોઈ પણ 10, 20, 25 કોઈ પણ સંખ્યા તમે ધારી શકો છો. ત્યારબાદ એક નવો વેરિયેબલ લીધો T, જે સરવાળો જ્યાં ધારો કે A અને B 2 રકમનો સરવાળો થશે અને જે સરવાળો મળે એ નવા એક શબ્દની અંદર, એટલે કે એક જે ધારી છે T રકમ ધારી છે, એટલે કે A વત્તા B, એટલે કે ધારો કે A ની કિંમત આપણે લઈએ 5 અને B ની કિંમત લઈએ 2, એટલે 5 વત્તા 2 એટલે જવાબ આવે 7. તો જે 7 આવે T ની અંદર સંગ્રહ કરવામાં આવશે. ત્યારબાદ છે S, A માઇનસ B, એટલે કે 5 માઇનસ 2, 5 માંથી 2 જાય એટલે 3, એટલે જે 3 છે એ S ની અંદર સ્ટોર કરવામાં આવશે. ત્યારબાદ બંનેને, એટલે કે T અને S ને આપણે પ્રિન્ટ કરી દઈએ. તો T ની કિંમત હતી 7 અને S ની કિંમત હતી 3, એટલે જવાબ અહીંયા પ્રિન્ટ થઈ જશે 7 અને 3. તો આ જે છે એક સામાન્ય 2 કોઈ પણ સંખ્યા ધારવામાં આવી અને આ 2 સંખ્યાનો આપણે સરવાળો કર્યો. ત્યારબાદ આપણે લઈએ બીજો ફ્લોચાર્ટ, કે કોઈ પણ સંખ્યાને તપાસો કે તે સંખ્યા એકી છે કે બેકી. એકી એટલે કે ઓડ અને બેકી એટલે કે ઇવન. એટલે કે એકી બેકી સંખ્યા કોને કહેવાય? 1, 3, 5, 7, 9 આ બધી એકી સંખ્યા છે, ઓડ સંખ્યા છે. ત્યારબાદ 2, 4, 6, 8, 10, 12, 14 આ બધી બેકી સંખ્યા છે. તો એકી અને બેકીમાં ખ્યાલ કેમ રહે કે કઈ સંખ્યાને એકી કહેવાય કઈ સંખ્યાને બેકી કહેવાય? તો એક તમને કહું કે કોઈ પણ સંખ્યાને તમે 2 વડે ભાગો, કોઈ પણ સંખ્યાને તમે 2 વડે ભાગો અને શેષ જો શૂન્ય વધે તો તે સંખ્યા બેકી. ધારો કે 4/4 ને તમે 2 વડે ભાગો એટલે 2 દુ 4, 4 માંથી 4 જાય, શેષ વધી શૂન્ય. શૂન્ય એટલે કે 2 છે ઈ બેકી સંખ્યા છે. અને કોઈ સંખ્યાને તમે 2 વડે ભાગો અને શેષ 1 વધે ઈ તમામ સંખ્યા એકી એટલે કે ઓડ. ધારો કે આપણે 4 ને ભાગ્યું, હવે આપણે 26 ને ભાગીએ તો 13/2 એટલે 13 દુ 26, એટલે 26 માંથી 26 જાય શૂન્ય, એટલે કે 26 છે એ બેકી સંખ્યા છે. હવે લઈએ 5, 5/2 એટલે 2 દુ 4 અને 2 તેરી 6. તો 5 ને ભાગીએ છીએ એટલે 2 દુ 4, 5 માંથી 4 જાય, શેષ વધી 1, તો જેમાં શેષ 1 વધે ઈ સંખ્યા એકી. 7 ને તમે ભાગો, 7/2 3 દુ 6, 7 માંથી 6 જાય, શેષ વધી 1, તો 7 પણ એકી સંખ્યા, જેમાં
કોઈ પણ સંખ્યાને 2 વડે ભાગો અને એમાં જો શેષ શૂન્ય વધે એવી સંખ્યા હોય તો એ બધી બેકી સંખ્યા, અને જેમાં શેષ 1 મળે એવી બધી સંખ્યા એકી. તો આ જે ફ્લોચાર્ટ છે એમાં જોઈએ કે કોઈ પણ 2 સંખ્યાને તપાસો કે તે સંખ્યા એકી સંખ્યા છે કે બેકી, તેનો ફ્લોચાર્ટ. તો શરૂઆતમાં સ્ટાર્ટ, ત્યારબાદ ઇનપુટ n, એટલે કે કોઈ પણ એક રકમ ઇનપુટ કરવાની છે. ઈ n જે છે ઈ n તરીકે તમે 2 લઈ શકો, 3 લઈ શકો, 4 લઈ શકો, તમને જે મગજમાં આવે, તમે જે વિચારો, તમે જે સંખ્યા ધારો ઈ n. ઈ સંખ્યાને તમે 2 વડે ભાગો, n ભાગ્યા 2. હવે જો ભાગાકારની સંજ્ઞા હોય તો ભાગફળ મળે, અને આ જે પસંદગી જેવી સંજ્ઞા છે એને મોડ તરીકે ઓળખવામાં આવે છે. અને મોડથી તમે કોઈ પણ મોટી સંખ્યાથી તમે જો કોઈ ભાગાકાર કરો તો એમાં ભાગફળ નહીં પણ શેષ ફળ આવે, એટલે કે નીચે જે શેષ વધે તે આવે. તો r નામની એક ધાર્યું આપણે, અને n ભાગ્યા 2 જે પણ શેષ વધશે એ r ની અંદર જશે. ત્યારબાદ ડિસિઝન, આપણે કીધું હતું કે કોઈ પણ નિર્ણય લેવાનો હોય ત્યારે ડિસિઝન બોક્સ મૂકવામાં આવે, ડિસિઝન બોક્સ મૂક્યું છે જેની અંદર 2 આઉટપુટ મળે, એક ટ્રુ અને ફોલ્સ. જો શરત સાચી પડે તો ટ્રુ બાજુ, જો શરત ખોટી પડે તો ફોલ્સ બાજુ. તો હવે આપણે ધારો કે આપણે આ ફ્લોચાર્ટ રન કરાવીએ તો ઇનપુટ n એટલે n ની કોઈ પણ આપણે કિંમત ધારીએ, ધારો કે n બરાબર 6, તો આપણે 6 ધાર્યા, તો અહીંયા 6 ભાગ્યા 2 એટલે 3 દુ 6, 6 માંથી 6 જાય 0, એટલે હવે r ની વેલ્યુ કેટલી થઈ? r ની વેલ્યુ થઈ 0, કારણ કે જે પણ ભાગફળ મળશે 0 કે 1 એ r ની અંદર સ્ટોર થશે, એટલે r ની કિંમત મળી 0, એટલે કે હવે r છે 0. તો અહીંયા r ઇઝ 0, r બરાબર 0 છે? જો હા તો આ ટ્રુ બાજુ જશે, ટ્રુ બાજુ જાય અને અહીંયા નીચે આવશે પ્રિન્ટ ઇવન, એટલે કે પ્રિન્ટ થશે સંખ્યા બેકી છે. અને આ બાજુ ફ્લો લાઈન દર્શાવે, જુઓ આ ફ્લો લાઈન સ્ટાર્ટમાંથી નીચે ડાઉન ફ્લો લાઈન, ડાઉન ફ્લો લાઈન, ડાઉન, અને આ બાજુ લેફ્ટ બાજુ આવશે, લેફ્ટ ફ્લો લાઈન, અને નીચે આવશે અને પ્રિન્ટ થશે ઇવન, અને અહીંયા ફ્લોચાર્ટ એન્ડ ટર્મિનલ બોક્સથી પૂરો થશે. હવે આપણે ધારીએ, ફરીથી ફ્લોચાર્ટ આપણે ચલાવીએ, ઇનપુટ n એટલે n ની કિંમત ધારો. હવે પહેલા આપણે 6 ધારી હતી, હવે આપણે ધારીએ છીએ 9, n ની કિંમત ધારી 9, તો 9 ભાગ્યા 2, 4 દુ 8, 9 માંથી 8 જાય, શેષ વધી 1, અને r ની કિંમત થઈ 1. હવે r ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે 1 બરાબર 0 છે? 1 અને 0 બંને સરખા છે? ના, બંને સરખા નથી. તો નો બાજુ, એટલે કે ફોલ્સ બાજુ, શરત ખોટી પડી એટલે ફોલ્સ બાજુ જાય, અને અહીંયા પાછું પ્રિન્ટ થશે ઓડ એટલે એકી સંખ્યા, એટલે ઓડ પ્રિન્ટ થઈ અને ફ્લોચાર્ટ પૂરો. હવે કોઈ પણ સંખ્યા તમે લ્યો અને આ રીતના ફ્લોચાર્ટનું તમે એમાં એને રન કરાવો. ધારો કે સંખ્યા લીધી 15, n ની કિંમત 15 ભાગ્યા 2 એટલે 7 દુ 14, 15 માંથી 14 જાય, શેષ વધી 1, એટલે r ની કિંમત 1 થઈ. r ની કિંમત 1 થઈ એટલે હવે શું થશે? 1 ઇઝ ઇક્વલ ટુ 0? ના, 1 અને 0 બંને સરખા નથી, એટલે ફોલ્સ બાજુ જાય એટલે ઓડ. હવે લખે, ધારો કે લીધી 18, n ની કિંમત લઈ 18, 18 ભાગ્યા 2 9 દુ 18, 18 માંથી 18 જાય, શેષ વધી 0, એટલે r ની વેલ્યુ થઈ 0, 0 બરાબર 0, એટલે કે r એટલે 0. હવે r અહીં નહીં વાંચવાનો, r ની કિંમત હોય મૂકવાની, r ની કિંમત 0, 0 બરાબર 0, યસ એટલે ટ્રુ બાજુ ઇવન કરીને આ રીતના એન્ડ. આ રીતે તમે આનો ઉલ્લેખ કરી શકો છો. કોઈ પણ કિંમત લેવામાં આવે, આ ફ્લોચાર્ટ તમને કહી દેશે કે સંખ્યા એકી બેકી છે એટલે કે ઇવન છે, કે એકી છે એટલે કે ઓડ છે. આમ ત્યાર પછી જોઈએ કેવો નેક્સ્ટ ફ્લોચાર્ટ જોઈએ આપણે. ઓકે, ફ્લોચાર્ટ ત્રીજો. હવે આ એવો ફ્લોચાર્ટ છે કે a ની સંખ્યા અને b ની સંખ્યાની ફેરબદલ કરવાની, એટલે કે ઇનપુટ a અને b, એટલે કે કોઈ પણ 2 સંખ્યા ધારવામાં આવી, a ની કિંમત 5 અને b ની કિંમત 3, એમ ધારીએ આપણે. a ની કિંમત 5 અને b ની કિંમત 3. તો હવે 3 છે એ એમાં જવા જોઈએ અને જે 5 છે એ b માં જવા જોઈએ, અરસપરસ. તો એને માટે એક વધારાનો વેરિયેબલ લઈ લીધો c માં અત્યારે કોઈ પણ વેલ્યુ આપણે ધારી નથી, તો c બરાબર a, એટલે કે c ની કિંમત a જેટલી થઈ, તો એની કિંમત કેટલી હતી? 5, એટલે હવે c ની કિંમત થઈ 5. હવે
એ બરાબર બી. તો હવે બી ની કિંમત એમાં આવશે. બી ની કિંમત હતી 3. તો હવે બી જે છે જૂના જે એની કિંમત 5 હતી એનો નાશ થશે અને 5 ની જગ્યાએ હવે 3 થઈ જશે. એટલે સી ની કિંમત 5 અને આ સ્ટેપને કારણે સી ની કિંમત 5 થઈ જશે. હવે આ સ્ટેપને કારણે બી ની કિંમત એને મળી. એટલે એ ની કિંમત જૂની હતી 5 અને બી ની કિંમત હતી 3. એટલે 5 નો નાશ થશે અને હવે આ જે છે બી ની કિંમત આની અંદર આવશે. એટલે હવે એની કિંમત થઈ ગઈ 3. હવે સી ની કિંમત છે 5 એટલે બી બરાબર સી. એટલે સી ની કિંમત બી ની અંદર જશે. એટલે સી ની કિંમત 5 હતી એ હવે જૂની આપણે બી ની કિંમત 3 હતી એમાં 3 કિંમતો નાશ થશે અને એની ઉપર લખાશે 5. તો હવે બી ની કિંમત 5 થઈ ગઈ. અહીંયા એની કિંમત 3 થઈ ગઈ. પ્રિન્ટ કરશો એટલે એની કિંમત હવે પ્રિન્ટ થશે 3 અને બી ની થશે 5. અહીંયા ધારીથી આપણે 5 અને 3 અને હવે અહીંયા થશે 3 અને 5 આ રીતના. એટલે કિંમત એક્સચેન્જ કરવાનો ફ્લોચાર્ટ છે. અને ત્યારબાદ છે આમાં ચોથો ફ્લોચાર્ટ. કોઈ પણ 3 સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા શોધીને પ્રિન્ટ કરો. તો કોઈ પણ 3 સંખ્યા લેવામાં આવી, એ બી અને સી ઇનપુટ કર્યા. હવે ચેક કરીએ કે એ અને ધારો કે એની કિંમત આપણે લીખીએ. એની કિંમત 5, બી ની કિંમત 6 અને સી ની કિંમત 7. એટલે 5, 6, 7 આમ લીધું. 5, 6, 7. હવે જો એની કિંમત 5, બી ની કિંમત 6, સી ની કિંમત 7. તો હવે જોઈએ આમાંથી જનરલી કઈ મોટી કઈ છે? 7. 7 મોટા છે એટલે 7 જવાબ, એટલે કે સી જવાબ આવવો જોઈએ. જોઈએ આપણે એ ગ્રેટર ધેન બી, એટલે કે એ મોટા છે બી કરતા, હા કે ના? એની કિંમત 5, બી ની કિંમત 6, એટલે કે 5 મોટા છે 6 કરતા, હા કે ના? હા. હા એટલે સોરી 5 મોટા છે બી કરતા, એટલે કે ના. એટલે એની કિંમત બી કરતા મોટી નથી, એટલે કે શરત પડી ખોટી. 5 જે છે એની કિંમત બી કરતા મોટી નથી એટલે શરત ખોટી પડી. એટલે આ બાજુ આવ્યા, ફોલ્સ બાજુ આવ્યા. ફોલ્સ માંથી જાશો તો અહીંયા ફરીથી એને ડિસિઝન બોક્સ, બીજું બોક્સ મળ્યું. ફરીથી બીજું ડિસિઝન બોક્સ મળ્યું અને એ ડિસિઝન બોક્સમાં શું લખ્યું છે? 6 મોટા છે 7 કરતા. 6 એટલે કે બી ની કિંમત 6, સી ની કિંમત 7. એટલે 6 મોટા છે 7 કરતા, ના. ના એટલે ફરીથી ફોલ્સ બાજુ, એટલે કે ફોલ્સ અહીંયા આવશે અને અહીંયા આવી નીચેની સાઈડ આવશો એટલે પ્રિન્ટ થશે પ્રિન્ટ સી. સી ની કિંમત મોટી છે એટલે જોયું તો સી ની કિંમત કેટલી હતી? 7. એટલે ઓકે, સી મોટો થયો અને એન્ડ. હવે આપણે